ખોટ પડે હો. પણ મેં જાણી અમે ચેલૈયાને પરણાવશું. અરે રે જાણે રી જોડશું જાન. પણ યો ચિંતાના મરણ જોને આવ્યા. હે ધીરે એના સ્વર્ગે થી ઉતર્યા હિમા. હે તારા મેં તને બોલાવે તને આજ કુંવર ચેલૈયા ને કુંવર કમા કમાજો ને. પણ જેના કંડોતાર ઉઠી ગયા. હે જીને ચાર ને જન્મ નવા. હે બે તો મારા છે કણાયન કુંવર ચેલૈયા ને કુંવર કમા કમાજો. ચેલૈયાનું મસ્તક ફાડીને ભગવાનની આગળ ધર્યું. હો ભાઈ, ભગવાન તો રાજીના રેડ થઈ ગયા. હો સાધુ રૂપે જે આવે ને કે ધન છે શેઠ સગાડશા હો તારી ભક્તિને. પરંતુ હવે છેલ્લું શું કહ્યું? હો ભગવાન કે બધું ખરું, પણ મારી એક નિયમ કે તમારું એક બાળક હોય ને તો હું સાથે બેસાડીને જમાડું ને તો જ હું જમું. અરે રે ભગવાન, હવે બાળક બીજું લાવું ક્યાંથી? ત્યારે ભગવાન અંતે એવું બોલ્યા કે હજુય વાણિયા તને કહું છું, તારાથી જમાડાતો હોય તો જમાડ નહીંતર પાછો મૂકી જાય. અને કહેવાય જગતની અંદર કહેવાય કે આ જગતની સ્ત્રી કહેવાય કે પછી હાથમાં કટાર લઈને આવી. હો અને કહેવાય ઉઠી અમર મે કસ કમર મે ગન ગન મે બાંધની. અને કહેવાય હાથમાં કટાર લઈને કે ભગવાન હવે તારે જમવું છે ને તો હું તને જમ્યા વગર જવા દઉં ને તો મારી નામ કે ચંગાવતી નહીં. હો કે મારા ગર્ભની અંદર કહેવાય કે પેટની અંદર 5 માસનો ગર્ભ છે ને, આજે એને મારું ને અમે બંને મરી ગઈ એટલે બાવા તો ધરાઈ જઈશ ને. આવું બોલ્યા. હો અંતે અકડાઈ. હવે અંતે અમારી પાસે કઈ રહ્યું નથી. અને કહેવાય કે કટાર મારવા જાય ને તો ભગવાન ત્રિભુવન ના સ્વામી કહેવાય પ્રગટ થયો. ભાઈ કે ધન છે ચેલૈયા, ધન છે સગાડશા તારી ભક્તિને. માગ માગ જે માગે તે આપું ભગવાન. કાંઈ જોઈતું નથી પણ આવી કોઈની પરીક્ષા કરતો. આ કળિયુગના માણસ આવી પરીક્ષા પચાવી શકશે નહીં. પણ મારે તમને વાત કરી હતી પ્રસંગની અનુરૂપ. કહેવાય કે શ્રવણની વાત. કહેવાય કે શ્રવણને માતા પિતા જ્ઞાનવતી. અને હવે એક નિયમ